સમજી શકાય છે કે અલગ અલગ પ્રસાદી છે તે પ્રસાદી પણ અહીં લેતા હોય છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતનો ઉત્સાહ એક ઉમંગ છે એ ભક્તજનોમાં અહીં જોવા મળી રહ્યો છે। અમને અપડેટ્સ આપતા રહેજો અને ત્યાંની તમામ તસવીરો બતાવજો। તો સાથે જ ઘરે બેઠા પણ આપ ભગવાનના દર્શન ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર કરી શકો છો। આ તમામ દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ વેશભૂષા ધારણ કરી બાળકો રથયાત્રામાં જોડાયા છે। ભારત માતા કી જયના નાદ સાથે હાલ બાળકો પણ જોડાયા છે અને સાથે મોટેરા પણ જોડાયા છે। પોલીસનો પણ એટલો બંદોબસ્ત છે, પરંતુ ભીડ વધી રહી છે, ભક્તોનો ધસારો વધી રહ્યો છે અને ભગવાનને જોવા માટે સતત લોકો રોડ પર ઉતરી રહ્યા છે। તે માર્ગ કે જ્યાંથી ભગવાન નીકળવાના છે તે માર્ગ પર આવી રહ્યા છે અને સાથે જ મહત્વની એ પણ વાત છે કે વરસાદ આજના દિવસે આવતો હોય છે તેવી વાયકા પણ છે અને જેથી લોકો ધાબા પરથી ભગવાનને પલાળવા માટે પણ પાણી છાંટતા હોય છે। તે તમામ તસવીરો આપણી સામે છે। અસંખ્ય પ્રકારના લોકો જે આવ્યા છે અને સાથે જ ટ્રકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રકમાંથી ખુલ્લા હાથે પ્રસાદની વહેંચણી કરવામાં આવશે અને આ પ્રસાદ લોકો પોતાના ઘરે લઈ જશે અને આસપાસમાં પણ વહેંચશે। ખાસ કરી મગના પ્રસાદની વાત કરવામાં આવે તો મગના પ્રસાદની વહેંચણી થતી હોય છે। લોકો ખાસ આ પ્રસાદ લેવા માટે રથયાત્રામાં જોડાતા હોય છે। તો સીધી તસવીરો રથયાત્રાની આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં જય જગન્નાથના નાદ સાથે લોકો હોંશભેર જોડાઈ રહ્યા છે। અલગ અલગ વેશભૂષા ધારણ કરી બાળકો જોડાઈ રહ્યા છે। કાડિયાથી મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે, જેમને ત્યાંની તસવીરો બતાવશે કે હાલ ત્યાં કેવો માહોલ છે અને ત્યાં કેવો ભક્તોમાં ઉત્સાહ છે। મૌલિક, ત્યાં હાલ કેવો માહોલ છે, કેવો ભક્તોમાં ઉત્સાહ છે અને તમામ તસવીરો અમને બતાવવાનો પ્રયાસ કરશો। ચોક્કસથી થોડો સમય છે હવે રથયાત્રા જે છે તે અહીંયા પહોંચવાની તૈયારીમાં છે। ગજરાતની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। ડાંડી પોળ પાસે પસાર થઈ છે। કેમેરા પર્સનને બતાવવાનો પ્રયત્ન કરીશ કે દ્રશ્યો બતાવે। ખાડિયા ચકલેશ્વર મહાદેવ વિસ્તાર જે છે ત્યાં આગળથી તમામ જે છે પોલીસની વાન તે આવવાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે માનવામાં આવ્યું છે કે 15 થી 20 મિનિટની અંદર રથયાત્રા જે છે તેની શરૂઆત થઈ છે। અત્યારે હાલ ગજરાતને સંભાળ રાખનારી વાન જે છે એટલે કે પ્રથમ ટ્રક જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આસપાસના માહોલની વાત કરું તો શ્રદ્ધાળુઓની ભીડ જે છે તે અત્યારે હાલ ઉમટેલી દેખાય છે। પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત પણ એટલો જ રાખવામાં આવે છે। લગભગ 23,000થી પણ વધુનો પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા આગળ તૈનાત કરવામાં આવે છે। સ્થાનિક પોલીસ સાથે સાથે જે સહાયક મિત્રો જે છે તે સહાયક મિત્રો પણ અહીંયા આગળ યુથ બ્રિગેડ છે તે પણ રાખવામાં આવી છે, જેથી કરી અહીંયા લોકો જે છે તે શાંતિપૂર્ણક દર્શન કરી શકે અને મહત્તમ જે લોકો જે છે તે રથયાત્રાનો માહોલ જે છે તે માણી શકે। બિલકુલ બિલકુલ, અમને ત્યાંની તમામ તસવીરો બતાવતા રહેજો। તો આ દ્રશ્યો છે રથયાત્રાના કે જ્યાં હોંશભેર લોકો જોડાયા છે અને સ્થાનિક સેવકો પણ છે। આ એવા સેવકો છે કે જે સેવા કરવા માટે ખાસ કરી રથયાત્રામાં આવતા હોય છે અને દરેક લોકોની મદદ પણ કરતા હોય છે। સાથે અખાડા પણ કરતબ બતાવી રહ્યા છે, અખાડાયન પણ જોડાયેલા છે અને સાથે આ દ્રશ્યો છે ટ્રકના કે જ્યાં ખુલ્લા હાથે પ્રસાદની વહેંચણી થતી હોય છે। તે પછી ચોકલેટ છે કે મગ છે, બિસ્કિટ છે, તે તમામ પ્રકારના પ્રસાદની આજના દિવસે દાન પણ થતું હોય છે અને વહેંચણી પણ થતી હોય છે। તો આ ટ્રક પણ જોડાયા છે રથયાત્રામાં, ગજરાજ જોડાયા છે એટલે જય જગન્નાથના નાદ સાથે હાલ હોંશે હોંશે સૌ કોઈ આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે, કારણ કે આજે તો ભગવાનનો દિવસ છે અને આજે તો ભગવાન દરેક ભક્તોના ઘર આંગણે દર્શન આપવા માટે આવી રહ્યા છે। તો કેમ ન ભક્તો આ દર્શનમાં જોડાય। અનુસરણ કરતા કરતા રથયાત્રાના અવનવા રંગ આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ધીમે ધીમે રથ આગળ વધી રહ્યા છે, સાથે ટ્રક પણ જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે અને પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે। આજનો એ દિવસ છે કે જ્યારે ભગવાન દર્શન આપવા માટે ભક્તોને આવતા હોય છે અને ભક્તો પણ અધીરા બની રહેતા હોય છે। ત્યારે એ ભક્ત કે જે મંદિરમાં નથી જઈ શક્યો પરંતુ તે ઘરે રાહ જોઈ રહ્યો છે કે ક્યારે ભગવાન નીકળે, આ માર્ગ પર નીકળે અને અમને દર્શન આપે। નાના નાના બાળકોને અલગ અલગ વેશમાં તૈયાર કરવામાં આવ્યા છે અને રથયાત્રામાં નાના નાના બાળકો જોડાયા છે। આજનો દિવસ તો પાછો રવિવારનો છે એટલે તમામ લોકો ખાસ કરી આ રથમાં સવાર થવા માટે અને ટ્રકમાં સવાર થવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે।
તમામ વાતચીત પણ કરીશું, ભગવાનની લીલાઓ વિશે વાત કરીશું. મારી સાથે જોડાઈ ચૂક્યા છે શ્રી હર્ષવર્ધન શાસ્ત્રીજી મહારાજ. ખાસ કરી મહારાજ, જો આપણે વાત કરીએ તો પ્રસાદનું પણ ઘણું મહત્વ હોય છે. મેં હમણાં કીધું એ પ્રમાણે પ્રસાદની ખુલ્લે હાથે વહેંચણી પણ થતી હોય છે. એટલે આજના દિવસમાં પ્રસાદની જો વાત કરવામાં આવે તો તે વાત માનજો કે પ્રસાદનું કઈ રીતે મહત્વ છે. જાંબુનો પ્રસાદ છે, ખીચડીનો પ્રસાદ છે. જી બિલકુલ, આપ જોશો જે મગ જે છે, જાંબુ છે, ખીચડી છે અને માલપુઆ જે છે તેનું ખૂબ જ ઉત્તમ મહિમા છે. આપ જોશો તો કેટલીય સંસ્થાઓ જે છે એ ટેબ્લો મારફતે ભગવાનની રથયાત્રામાં લોકોને ખુલ્લા હાથે એ પ્રસાદની વહેંચણી કરી રહ્યા હોય છે અને તેવું એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે જેમ બને એમ તમામે તમામ નગરજનો સુધી તેમનો પ્રસાદ પહોંચી શકે. આમ જોવા જાઓ તો જ્યારે કોઈ પણ રાજા એ નગરયાત્રામાં નીકળતા હોય છે ત્યારે અન્ન, વસ્ત્ર, ધન એ દરેકનો જે છે એ દાન કરતા હોય છે. તો આજે તો એ રાજાધિરાજ ભગવાન જગન્નાથજીની નગરયાત્રા છે અને તેથી જ આ દરેક ભક્તો જે છે એ પ્રસાદ માટે ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. અને જગન્નાથ પુરી જે છે એ પુરીની રથયાત્રામાં પણ મગનો, જાંબુનો અને ખાસ કરીને એ માલપુઆનો જે છે તે ખૂબ જ ઉત્તમ મહિમા છે. આજના દિવસે ભગવાનને સવારે જ્યારે જમાડવામાં આવતા હોય છે ત્યારે માલપુઆનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે અને એ પ્રસાદનો ઘણા વર્ષોથી અને ઘણા શાસ્ત્રોમાં ખૂબ જ ઉત્તમ પ્રમાણ આપવામાં આવ્યું છે અને તેથી જ આજે આ ઉત્તમ પ્રસાદ જે છે તે દરેક ભક્તોને મળી રહે તેના માટે ઘણા બધા સેવા સંસ્થાઓ જે છે તે ટેબ્લો મારફતે લોકોને ખુલ્લા હાથથી આ પ્રસાદની વહેંચણી કરતા હોય છે. બિલકુલ બિલકુલ શાસ્ત્રીજી, અને સાથે એ પણ વાત કહેવી કે ભગવાનની લીલા અનેરી છે, પરંતુ આજનો સંયોગ અને આજનો દિવસ આપણે સૌ કોઈ જોઈ શકીએ છીએ કે ભગવાન ખુદ સામે ચાલે આવી અને ભક્તોને આશીર્વાદ આપે છે. ભગવાન એવું કહે છે કે ચલો, તમે તો રોજ આવો જ છો મારા દર્શન કરવા માટે, પરંતુ આજનો એવો દિવસ છે કે જ્યારે હું સામે ચાલી અને આવીશ. બિલકુલ, આજના દિવસનો મહિમા જ ખૂબ જ ઉત્તમ છે. ઘણા પુરાણોમાં એવું બતાવવામાં આવ્યું છે કે અષાઢી બીજના દિવસે જ્યારે પ્રભુ નગરયાત્રામાં નીકળે છે એ દિવસે જો આપ પ્રભુના દર્શન કરો છો તો તે તમે નોર્મલ દિવસોમાં જે દર્શન કરી રહ્યા છો તેનાથી તમને અનેક ગણું ફળ જે છે આજના દિવસે મળતું હોય છે. અને તેથી જ આ દરેક માનવ મહેરામણ જે છે તે ફક્ત ભગવાનની એક ઝલક માટે આટલા કલાકો સુધી લાઈનમાં, આટલી ભીડમાં ઊભા રહ્યા હોય છે. દૂરથી પણ આવીને પ્રભુના દર્શન કરતા હોય છે, કેમ કે શાસ્ત્રોના અનુસાર જે પણ વ્યક્તિ આજના દિવસે પ્રભુ જગન્નાથજીના દર્શન જે ખાલી કરશે તો તેમને જીવન ચક્રમાંથી એ મુક્તિ મળશે, પ્રભુના વૈકુંઠ ધામમાં તેમનો વાસ થશે અને આ સમગ્ર જીવનકાળમાં જેટલું પણ પાપ કર્મ કર્યું છે તે પણ આજે તેનું પ્રાયશ્ચિત થઈ જશે. અને તેથી જ આજના દિવસે ભગવાન જગન્નાથજીના ફક્ત દર્શનનો ખૂબ જ ઉત્તમ મહિમા છે. બિલકુલ, આજના દિવસે દર્શનનો ઉત્તમ મહિમા છે. એટલે તમામ લોકોને એક વિનંતી છે કે જો તમે રથયાત્રામાં પણ હોવ તો પણ અમને એક સેલ્ફી મોકલી આપજો પ્રભુશ્રી સાથે, જગન્નાથજી સાથે તમારી એક સેલ્ફી અમને મોકલી આપજો, કારણ કે અમારો નંબર પણ ડિસ્પ્લે થઈ રહ્યો છે. ન્યૂઝ સિટી ગુજરાતી પર આપ રથયાત્રા પણ નિહાળો અને સાથે તમારી સેલ્ફી ભગવાન સાથે જોઈ શકો છો, કારણ કે આજનો દિવસ મહત્વ છે. આજના દિવસે ભગવાનના દર્શન કરવા જોઈએ.